જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. મકર સંક્રાંતિથી લઈને 6 માસ સુધી, જ્યાં સુધી સૂર્યનારાયણ દેવ ઉત્તર આયણમાં રહે છે ત્યાં સુધીનું ધર્મરાજાનું વ્રત લેવાય છે. ધર્મરાજા જે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે, જેવી રીતે આજે શનિ મહારાજની પૂજા થાય છે, તેવી જ રીતે આજથી ધર્મરાજાનું વ્રત લેવાય છે. ધર્મરાજા કે જે મહાકાલ કહેવાય છે, ધર્મરાજા કે જે યમરાજ પણ કહેવાય છે, કાલોના કાલ મહાકાલનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ તો ઈશ્વરનું સ્વરૂપ સૌમ્ય પણ હોય છે અને રુદ્ર પણ હોય છે. તેમાંથી સૌમ્ય સ્વરૂપ દેવતાઓ આપણને સુખ સમૃદ્ધિ આપે છે, જ્યારે એ જ દેવતા કાળનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે યમરાજ કે ધર્મરાજનું રૂપ લઈને તે દરેક જીવના પ્રાણનું હરણ કરે છે. આ ધરતી લોકમાં જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. યમરાજ કે ધર્મરાજ સૂર્યનારાયણના પુત્ર છે, શનિદેવના ભાઈ અને યમુનાજીના ભાઈ છે. આવો આપણે સાંભળીએ શ્રી યમરાજની કથા, ધર્મરાજાની કથા. જો તમે ધર્મરાજાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કમેન્ટમાં યમ દેવતાની જય, ધર્મ દેવતાની જય જરૂર લખજો. રતનપુર નામના એક નગરમાં દેવદત્ત નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણને 2 પુત્રો અને એક પુત્રી હતી. ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી. છતાં આ કુટુંબ ઘણું નીતિમાન હતું અને ધર્મપરાયણ જીવન જીવતું હતું. રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકવો એવી તેમની ટેક હતી. જો કોઈ અતિથિ ના મળે તો ચકલાને ચણ અને ગાયને ઘાસ નાખી પછી જમવું એવી તેમની ટેક હતી. તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યા હોવા છતાં અત્યાર સુધી તેઓ પોતાના નિયમ ક્યારેય ચૂક્યા ન હતા. ગરીબાઈમાંથી જીવન પસાર કરતાં કરતાં દીકરાઓ પણ મોટા થઈ ગયા. બંને દીકરાઓએ વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ. અહીં બેસી રહીને આપણી પરિસ્થિતિ સુધરશે નહીં. અહીં જ રહીશું તો આપણે આગળનું જીવન કેવી રીતે ગુજારશું? એવું વિચારીને બંને દીકરાઓ પરદેશ કમાવા માટે ચાલી નીકળ્યા. હવે ઘરમાં બ્રાહ્મણ, બ્રાહ્મણી અને વિધવા દીકરી જ હતા. સમય પસાર થયો અને ચોમાસું આવ્યું. એક સમયે ભગવાનને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું, કારણ કે જે ધર્મના માર્ગ ઉપર ચાલે છે તેની ભગવાન હંમેશા કસોટી કરે છે. આ જ સિદ્ધાંત છે. જો તમે કસોટીમાં પાર ઉતરી ગયા તો સમજજો કે બેડો પાર થઈ ગયો. ભગવાને કસોટી લેવાનું શરૂ કર્યું. 12 મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. વાવાઝોડું આવ્યું. ચારે બાજુ જળબંબાકાર થઈ ગયો. ભયંકર વરસાદમાં કોઈ બહાર જવા નીકળતું ન હતું. આ વરસાદમાં આંગણે અતિથિ પણ કોઈ આવ્યું નહીં. કોઈ પક્ષી પણ દેખાયું નહીં. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, કારણ કે તેમનો નિયમ હતો કે કોઈને જમાડીને જ પોતે જમવું. હવે આવા વરસાદમાં કોઈ તેમના બારણે આવ્યું નહીં. છતાં પણ તેમની સર્જનહાર પર થોડી પણ શ્રદ્ધા ઓછી ન થઈ. કસોટી કંચનની થાય, કથિરની નહીં.
ભક્તના આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈને ભગવાનથી રહેવાયું નહીં. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હંસ અને હંસનું રૂપ ધારણ કરીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા. હંસ હંસલીને આંગણે આવેલા જોઈને ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા. તેમણે ખોબો ભરીને અનાજ નાખ્યું, પરંતુ હંસ હંસલીએ એકેય દાણો ખાધો નહીં. આથી ત્રણેય બ્રાહ્મણ, બ્રાહ્મણી અને પુત્રી નિરાશ થઈ ગયા. બ્રાહ્મણ પુત્રી હાથ જોડીને હંસ હંસલીને વિનવવા લાગી. ત્યાં હંસને વાચા ફૂટી, કારણ કે આ તો સ્વયં ભગવાન હતા. સ્વયં સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણ પોતાની પત્ની દેવી લક્ષ્મી સાથે પધાર્યા હતા. હંસરૂપી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે બ્રાહ્મણ પુત્રી, અમે તો માન સરોવરના રાજહંસ છીએ. અમે તો સાચા મોતી સિવાય બીજું કંઈ ખાતા નથી. આ સાંભળીને બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની પુત્રી મૂંઝવણમાં મુકાઈ ગયા, કારણ કે ઘરમાં એક ટંક ખાવાના પણ સાસા હતા. ત્યારે સાચા મોતી ક્યાંથી લાવવા? છતાં દેવદત્ત હિંમત કરીને ઉઘાડા પગે નગરના ઝવેરી પાસે ગયા અને સવાશેર સાચા મોતી માંગ્યા. ઝવેરી તો બ્રાહ્મણની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય પામી ગયા. એ ઝવેરી જાણતા હતા કે આ ગરીબ બ્રાહ્મણ 7 ભવે મોતી પાછા આપી શકે તેમ નથી. બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી. ઝવેરીએ તેમની વાતમાં શ્રદ્ધા અને ભક્તિ દેખાઈ, એટલે તેની વાત પર વિશ્વાસ રાખીને સવાશેર સાચા મોતી તોલીને આપ્યા. બ્રાહ્મણ તો મોતી લઈને ઘેરે આવ્યા અને આંગણામાં વેર્યા. હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા અને આનંદપૂર્વક ચરતા ચરતા મનમાં વિચાર કરવા લાગ્યા કે ધન્ય છે આ બ્રાહ્મણને. ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા. તેમના ગયા પછી 15 દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ પારણા કર્યા. જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી. ત્યાં એની નજર ખૂણામાં પડેલ એક મોતી ઉપર પડી. તેણે એ મોતી લઈને તુલસીના ક્યારામાં મૂક્યું. બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસીને પાણી રેડવા આવી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તુલસીની ડાળે સાચા મોતીની શેર લટકતી હતી. એણે તરત જ બ્રાહ્મણને અને પોતાની દીકરીને બોલાવીને બતાવ્યું. ત્રણેય રાજી રાજી થઈ ગયા. બ્રાહ્મણ તો તે મોતીની શેરમાંથી 1.25 શેર મોતી વીણીને ઝવેરીને પાછા આપી આવ્યા. ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને દંગ રહી ગયા, કારણ કે આ તો ઈશ્વરનો પ્રસાદ હતો. સાચા મોતીથી પણ વિશેષ આ મોતી હતા, કારણ કે તે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા હતા. ઝવેરીએ તો આ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો. દીકરી આ હાર પહેરીને રાજકુમારી સાથે રમવા ગઈ. રાજકુમારીએ આ હાર જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ અને તેણે પોતાના પિતા રાજાને કહ્યું કે મારે આવો જ હાર જોઈએ છે જે આ ઝવેરીની દીકરીએ પહેર્યો છે, કારણ કે એ મોતીમાં અનેરું તેજ ઝલકતું હતું. રાજાએ તરત જ ઝવેરીને બોલાવીને આવો જ હાર બનાવવા કહ્યું. ત્યારે ઝવેરી બોલ્યા, હે મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણના ઘેરેથી આવેલા છે. રાજાએ બ્રાહ્મણના ઘેરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલી એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીની શેરો આવે છે. આ વાત જાણીને રાજાને નવાઈ લાગી. રાજા પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણના ઘેર આવ્યા અને પોતાની નજર સમક્ષ
મોતીની શેરને લટકતી જોઈને રાજાને તો લાલચ જાગી. એણે તો પોતાના સત્તાની જોરે આખો તુલસી ક્યારો ઉખાડી લેવા જ્યાં હાથ લગાવ્યા ત્યાં જ તેમના હાથ ચોંટી ગયા. આ જોઈને રાજાના સૈનિકોએ રાજાના હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો તો તેમના હાથ પણ ચોંટી ગયા. રાજા અને સૈનિકો તો ગભરાઈને બૂમાબૂમ કરવા લાગ્યા. આ બૂમો સાંભળીને બ્રાહ્મણી બહાર આવ્યા. તેમણે જોયું તો રાજા અને સૈનિકો તુલસીના ક્યારા સાથે ચોંટી ગયા છે. રાજાએ બ્રાહ્મણીને હાથ છોડાવવા માટે વિનંતી કરી. એટલે બ્રાહ્મણીએ તુલસી માતાને પ્રાર્થના કરી. એટલે રાજા અને સૈનિકોના હાથ છૂટી ગયા. રાજા અને સૈનિકોએ બ્રાહ્મણની માફી માંગી અને વિલા મોઢે પોતાના ઘેરે પોતાના મહેલે ચાલ્યા ગયા. બ્રાહ્મણના ઘેરે હવે રોજ સવાસેર સાચા મોતી ઉતરવા લાગ્યા. એટલે તેઓ ખૂબ જ ધનવાન બની ગયા. હવે બ્રાહ્મણી અને તેની દીકરી સુખ ચેનથી રહેવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું, દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમારા દેહનો કોઈ ભરોસો નથી. આજે છીએ, આવતીકાલે ના પણ હોઈએ. માટે તમને કહી દઈએ છીએ કે આપણા ઘરમાં જે કાંઈ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા બંને ભાઈઓના અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. થોડા સમય બાદ બ્રાહ્મણી પરલોક સીધાવ્યા. બહેને પોતાના બંને ભાઈઓને ધામે ધૂમેથી પરણાવ્યા. ઘરમાં 2 ભાભીઓ આવી. વહુઓ સાથે રંગારંગમાં. માતા પિતાએ આપેલી ટેક ભાઈઓ વિસરાઈ ચૂક્યા. પણ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી. તેમના ઘેરે રોજ તુલસી ક્યારે મોતી ઉગે અને રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ બિલકુલ ગમતું નહીં કે બહેન આપણી સાથે ખાય છે અને તેનો અલગ ભાગ લે છે. એક દિવસ મોટી ભાભીએ જ્યારે મોતીના ભાગ પાડતા હતા ત્યારે વચમાં ટપકું મૂકતા પતિને કહ્યું કે તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને તેને રોટલા ટીપીને અમારે ખવડાવવાના. જો 3જો ભાગ લેવો હોય તો તે આપણાથી અલગ રહે. ભાભીના આવા કડવા વચન સાંભળીને વિધવા બહેનને ઘણું દુઃખ થયું. એટલે તેઓ અલગ રહેવા લાગ્યા. તે માતા પિતાની ટેક પ્રમાણે જ અતિથિને જમાડ્યા પછી જ જમતા અને પ્રભુ ભજનમાં સમય પસાર કરતા હતા. એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ ચડ્યો. 2 દિવસ સુધી તેઓ એકલા ભૂખ્યા તરસ્યા તેમના ઘરમાં પડ્યા રહ્યા. 3જા દિવસે જ્યારે બંને ભાઈઓ તેમને મળવા આવ્યા ત્યારે આવીને જુએ છે તો ખાટલામાં બહેનનું શબ પડેલું છે. બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. ભાભીઓ દેખાવ ખાતર આવી અને ત્યાં આવીને રડવાનો ઢોંગ કરવા લાગી. બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો. ગાયના દાનના પ્રતાપે એ પલકારે વેતરણી તરી ગયા. જોડાના દાનના પ્રતાપે તેમણે કાંટાળા વન પાર કર્યા. અન્નદાનના પ્રતાપે ભૂખના દુઃખ ન વેઠવા પડ્યા. વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધગધગતા થાંભલાથી બચી ગયા. આમ સર્વ વિઘ્નો ઓળંગીને બહેન ધર્મરાજાના દરબારમાં પહોંચ્યા. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા, દીકરી, તે અઢળક પુણ્ય સંચિત કર્યું છે, પણ મારું વ્રત કર્યું નથી. તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે. બહેન બોલી, હે મહારાજ, તમારું વ્રત કઈ રીતે થાય? ત્યારે ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું હોય છે. આ વ્રત ઉત્તરાયણના દિવસથી શરૂ કરવું. સ્નાન કરીને શુદ્ધ થઈને
પાટલા પર મારા નામનો દીવો પ્રગટાવો. હાથમાં ઝારના દાણા રાખીને મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો એકલા સાંભળવી. ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો લેવો. તેમાં 1.25 શેર જોવો, જુવાર, લાલ વસ્ત્રનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસની જોડી, 1.25 શેર સાચા મોતી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. આ બધાની જો શક્તિ ન હોય તો બની શકે તેટલું દાનમાં આપવું. પછી 1.25 શેર ઘીની સુખડી કરીને એના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના વ્યક્તિ પ્રસાદી તરીકે લઈ શકે. બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં બહેનના મળદાને આગ આપવાની તૈયારીઓ થતી હતી. ત્યાં લક્ષ્મી દેવી ડોશીમાનું સ્વરૂપ લઈને આવ્યા અને બોલ્યા, મારે આ દીકરીનું મુખ જોવું છે. આમ કહીને ડોશી તેમની પાસે ગયા અને જેવો તેના મોં ઉપર હાથ ફેરવ્યો કે ત્યાં જ તે દીકરી જીવતી થઈ ગઈ. બધા તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામી ગયા. ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગયા. તેમણે પોતાની બહેનને ઘરે આવવા કહ્યું, પણ બહેને ના પાડી. તે તો ડોશીમાને લઈને પોતાના ઘરે આવ્યા. આમ કરતાં ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત શરૂ કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું. એ વખતે ડોશીમાં બોલ્યા, દીકરી, હવે તમને ધર્મરાજાના દૂતો લેવા આવશે. તું સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી, માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો બહેનને લેવા આવ્યા. બહેને પહેલાં ડોશીમાને વિમાનમાં બેસાડ્યા, પછી પોતે બેઠા. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેને ધર્મરાજાનું વ્રત કર્યું અને ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું. હે ધર્મરાજા, જો કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું આ વ્રત કરે, આ કથા કહે, કથા સાંભળે, તેમની ઉપર અમી દ્રષ્ટિ રાખજો. તેઓ મુક્તિના અધિકારી બને, તેમનો સ્વર્ગમાં વાસ રહે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય, એવા આશીર્વાદ આપજો. બોલો ધર્મરાજાની જય. મિત્રો, જે ધર્મના માર્ગ ઉપર ચાલે છે તે અંત સમયે શુભ ગતિ પ્રાપ્ત કરે છે. સ્વયં ઈશ્વર તેમને લેવા આવે છે. યમદૂતો તેમને નજર આવતા નથી. આ જ ધર્મરાજાનો આ વ્રતનો મહિમા છે. મિત્રો, એવા ધર્મરાજાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે સત્યના દેવતા, હે ધર્મના દેવતા, અમારો ધર્મ અને સત્ય સચવાઈ રહે એવા આશીર્વાદ આપજો. બોલો ધર્મ દેવતાની જય. દર્શક મિત્રો, વ્રત કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વ્રત કથા પસંદ આવી હશે. જો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ધર્મરાજાની જય જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.